ભરતજીની કથા એટલે રામચરિતમાનસમાં કથા બધી મહાન જ છે, બધા પાત્રોય મહાન છે કે રામાયણમાં એવું કોઈ પાત્ર નથી કે આપણે એની ટીકા કરી શકીએ. પરંતુ ભરતજી એક એવું વ્યક્તિત્વ છે કે એમને તમે જેટલી ઉપમા આપો એટલી ઓછી પડે. જ્ઞાની કહો તો જ્ઞાની કહી શકો, ભક્ત કહો તો ભક્ત કહી શકો, કારણ કે એમની વાણીમાં, એમની આંખમાં, એમના ચહેરામાં પ્રેમ દેખાય છે એટલે ભક્ત પણ છે. સ્મૃતિ કેવલ ભગવાનની જ રહે છે, બીજી એકેય નહીં, તાર તૂટતો જ નથી એટલે યોગી પણ કહી શકાય. અને સમૃદ્ધિનો ત્યાગ કરી દીધો, બધું જ છૂટી ગયું એટલે ત્યાગી પણ તમે કહી શકો, ત્યાગી પણ છે. એ ભરતજી ને રામ યાદ કરે છે. ભરત સરી શકો રામ સનઈ, જગુ જપ રામ રામ જપ જય. જગત આખું રામ રામ કરે પણ રામ ભરત ભરત કરે. એનો અર્થ એવો નહીં કે ઈશ્વર માત્ર ભરતજીને જ યાદ કરતા. એનો અર્થ એવો થાય કે હું ને તમે જો ભરત બનીએ તો મને તમને ઈશ્વર યાદ કરે. એટલે ભગવાન, રત એટલે રમવું, ભગવાનમાં રમવું, ભગવાનમાં જે રમે એ ભરત. અને ઈશ્વર સાક્ષાત પ્રેમ રૂપ છે અને જે ભક્તિ કરી રહ્યો છે એ પ્રેમી છે. તો પ્રેમનું લક્ષણ જ છે કે તમે જેને યાદ કરો એ તમને યાદ કરે. એટલે જગુ જપ રામ રામ જપ જેહી, જેટલા આપણે ઈશ્વરને યાદ કરીએ ઈશ્વર એટલા જ ઈશ્વર આપણા વગર રહી જ ન શકે. આપણા વગર રહી ન શકે. એક કવિએ તો એવું લખ્યું છે, ઈશ્વરને એમ કહે છે કે તારે મારી ગરજ હોય તો આવી ગોતવા, હું નહીં તને ગોતવા આવું. એટલે ઘણા ટાઈમ સુધી ગોતવા ફર્યો હશે. સાધના કરવી ઈ તલાશ કહેવાય, સાધના કહેવાય. ગોતવા તો ફર્યો જ હોય, પણ ક્યારેક તો એવું નક્કી કરવું જ પડશે કે હવે આ બધું બંધ, તું આવ. અને જ્યારે એનું બધું બંધ થાય, કેવલ શરણું સ્વીકારી લે, હવે હું કાંઈ જ નહીં કરું, એનું જ નામ છે શરણાગતિ. અને જેની શરણાગતિ સ્વીકારી લીધી, આમ તો સ્વીકારી એમ ન બોલાય, શરણાગત સ્વીકારવાની ન હોય, શરણાગત થઈ જવાતું હોય છે. અને ત્યારે એની અવસ્થા નાના બાળક જેવી હોય છે કે એને માં ટાઈમે નવડાવી દે, ટાઈમે એને ખવડાવી દે, એને કપડાં પહેરાવી દે, એનું બધું જ ધ્યાન રાખે. હું કાંઈ નહીં કરું, અટકી જાય સાહેબ. અને આપણા ત્યાં જે આ પ્રતિકાત્મક કથાઓ જે છે ને, જેમ કે સુદામા ચાલીને ગયા, છેક સુધી નથી ગયા, પછી અટકી ગયા, ત્યાં પેલા આવ્યા સામેથી. હમણાં કથા આવશે, ભરતજી આમ યાત્રા કરવા નીકળી ગયા, ચાલા, પણ પછી હવે કે મારે નથી જવું, એ મને લેવા આવે. આ કેટલી પરિપક્વતા હશે ભક્તિની, કેવો પ્રેમ, કેવી સાધના, આમ કેટલી શરણાગતિ. અને આવવું પડ્યું રામને લેવા. પોતે એક ડગલું ન અટકી ગયા. એ મેઘાણી બાપા કે છે, શું ચાલુ, ગરજ હોય તો આવને ગોતવા, હું સિદ્ધ આવું હાથ હરી. આ જન્મ જન્મની સંતા કુકડીમાં તારે માથે દાવરી, તારે માથે દાવ. દાવ તારી માથે આવ્યો, મારી માથે નહીં. તું ગોતવાય તારે મારી ગરજ હોય તો.
અને ભગવાન કે છે ગરજ મારે જ છે, તારે નહીં. કારણ કે હું તને જો ગોતીને લાવીશ ને તો દુનિયાને ખબર પડશે કે ઈશ્વર જેવું કંઈક છે અને આપણે નથી જવું પડતું, એ આવે છે લેવા આપણને. અને એટલે જેને લેવા આવે ને એ મોટો ગણાય, લેવા જાય એ નહીં, જેને લીધો એ મોટો ગણાય. ભરતજી મોટા ગણાય, વ્યક્તિને ન સમજતા ભક્ત મોટો ગણાય, સદગુરુ મોટા ગણાય, સંત મોટા ગણાય. અને પ્રમાણ